મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7 અને આજ તો આપણે ગંગાઈ દોઈ દેવાંશીન પપ્પાને જવું છે રાજકોટ ખોટકાના કામે। એટલે ગંગાને દોઈ વેલી નકર આપણે હાલીને જવું પડે। એટલે હવે ઈ ગયા છે નાવા અને આપણે જવું છે પાણી રેડવા। એટલે બા કાલે રેડવા ગયા હતા, હું આજે જઈશ ને દેવાંશીન પપ્પા કાલે જાહે। ત્રણેય એક દિવસ જાય એટલે બધાય પિતૃને પાણી પાઈ દે અને આ 3 દિવસ પિતૃને પાણી પાવાનું હોય। એટલે પહેલા તો આપણે પાણી યારે દીવો કરીને જવાનું હોય પિતૃને પાણી પાવા। એટલે આપણે પાણી યારે દીવો કરીને પગે લાગી લીધું, પછી પીપળે પાણી પાવા જાહું। આપણે પાણી યારે દીવો કરી લીધો એટલે પરંપરા હેલી જ આવે છે કે પિતૃને પાણી યારે જ નોતરવાના હોય, એટલે ન્યા જ દીવો કરવાનો હોય। એટલે આપણે પાણી યારે દીવો કરી લીધો છે। આવી ગયા પાણી રેડવા, પણ પાણી રેડવા આવી ગયા પણ નદીમાં આજે આપણે પૂર નથી બદલાય, એવું બધું પાણી નથી, ડંકીએ સીસીને પાણી ભરવું પડે। તો પ્રફુલ્લા ભાભી ડંકી સીસે છે, મોટા છે તો એ સીસે છે, આપણે બધા ઊભા છે, અમે બધા હાઈવે જ જાય પાણી રેડવા। તો તમે પ્રફુલ્લા ભાભી તમારાથી નાના છે એટલે એને હાલે। મંદિરે આરતી થાય છે ને આજે આરતી છે મોડી, એટલે આ શિવાલય આરતી આપણે ક્યારેય આવવાનું ન, પણ આજે આવવાનું મળ્યું, સારું કહેવાય। અહીંયા છે આપણે પીપરો પાણી રેડવાનો। શીખવાડજો, ધીરે ધીરે 4 વખત હેઠવાત રાખી તુલસી ઉપર। દેવ પી લેજો પાણી। આપણે શિવ મંદિર એટલે આપણા ગામનું મેન મંદિર આપણે તો છે, પણ એ તો અહીંયા અમારા ગઈઢાએ બેહાડેલા છે। એટલે આ છે અમારે ગંગેશ્વરાય મહાદેવ। એટલે આપણે પાણી રેડી ત્યારે આવવાનું હોય। મંદિર અમારે અહીંયા બહુ ખુલ્લું ન હોય, આજે જ ખુલ્લું છે, શ્રાવણ મહિનો છે ને એટલે ખુલ્લું હોય, નકર તો તાળું હોય। આજે આપણે અંદર આવીને દર્શન કરવાનો મોકો મળ્યો, આજ તાળું છે। હા, અને તાળું રાખવું જ પડે, કારણ કે ત્યાં હું અમારા શિવાલયે સાફ કરું છું એટલે મને ખબર છે કે કેવી પોઝિશન થાય। તો આપણે બૈરા હોય એટલે થઈ જાય, અહીંયા તો આરતી કરવા વાળા હોય, પુરુષ હોય, એટલે આખું છે બધું આમાં શિવજીની માથે જ બધું રેડે, એટલે એ સારું કહેવાય। અને એ આરતી કરી જ જાય છે બધું, છે મંદિર એકદમ સરસ ચોખ્ખું રહે, જો અહીંયા કઈ ચોખા કે કાંઈ ચડાવેલું નથી। ટાઈમ થયો છે 11:30 ને આપણે રસોઈનો ટાઈમ, અને દેવાંશી પપ્પા જમવા ટાઈમે તો આવી જાય। અહીંથી અમારે દૂધની ડેરી સવારે 7 વાગે જાય રાજકોટ ને પાછી 12-1 વાગે ઘરે આવી જાય। એટલે ત્યાં થોડીક વાર બેસીને પાછા એની યુટિલિટીમાં આવતા રહેવાના છે, અને એકલાને જવું છે એટલે કંઈ ગાડી લઈને ગયા નથી, નહીં તો સારું ગયા છે રાજકોટ, લાઇટે નથી। આપણે 10 વાગ્યાની લાઇટ વગી, હજી લાઇટ આવી નથી। હવે શું ખબર રિપેરિંગ કામ હાલતું હોય કે કંઈક ફોલ્ટ માય છે એટલે લાઇટ નથી ને આપણે ઉપર હાલે છે ફર્નિચરનું કામ, પણ હમણાં 2-3 દિવસથી આ લાઇટનું આવું જ થાય છે। એ ભાઈ આવીને બિસાડા વૈયા છે, શું કામ કરે, લાઇટ વગરનું જ કંઈ કામ થાય નહીં ને। હવે આપણે જઈ રસોડામાં, એટલે રસોડામાં આપણે કંઈક નવીન જ બનાવવાનું હોય, હાવ શાક રોટલા તો ભાવે જ નહીં। આપણે બનાવ્યું છે ખમણ, એટલે જો ખમણ આપણું આપણે ચાકુ લઈને જોયું એટલે આવી રીતના કાચું હોય ને તો લોટ આમાં આવે, એટલે આમાં લોટ ન થાવતો ને ફરતા કાંઠાએ મૂકી દીધા છે, એટલે એકદમ સરસ ચડી ગયું છે ને આ બીજો ઘણવો ચડે છે, હવે ઈ ચડી ગયો છે। ગેસ બંધ કરી દો, આ બતાવું છું, જોયું એવું થયું ને સરસ। જાવ ઢોકળું ખમણ ખાવાની તો જલ્દી જ હોય ને તારે।
અને ભાઈને હજી નાવાનું બાકી છે, લાઈટ વહી ગઈ છે એટલે ઉઠો મોડો 9:30 કેમ ભાઈ? ખમણ એકદમ સરસ બનીને થઈ ગયું તૈયાર. હવે આપણે એનો વઘાર કરવાનો છે એટલે આપણે અહીંયા મૂકી દીધું છે તેલ અને મરચાં કટિંગ કરી લીધા અને મીઠો લીમડો લઈ લીધો એટલે આપણે ખમણનો વઘાર કરી નાખીએ. વઘાર થઈ ગયો તૈયાર. હવે ઢોકળાનો વઘાર કરી નાખીએ. બની ગયા ને એકદમ સરસ ખમણ. હવે આપણે આવી ગયા આપણે જે ભાગ્યું આવ્યું છે અમારા અદાનું એમાં, કારણ કે એ ખેતર આપણા ખેતર પછી આવે એટલે ત્યાં જલ્દી આવવાનું ન હોય ને. હમણાં તો દેવાનસિંહ પપ્પા ન થાય એવા આટો મારવા, એટલે હવે તમે એમ ન કહેતા કે હું આવતો હોય, એટલે કારણ કે હમણાં 3-4 દી થયા તો એ ન થયા, મને ખબર જ છે. એટલે આપણે તુવેર અને એ મગફળી આપણે એવું હતું કે થોડીક નબળી છે, ગમે એ મગફળી છે જીજે બત્રી, જેમ આપણે પોર વાવેતર કર્યું તો એની આપણે વાવેતર કર્યું ને એમાં પાછું પોરની જેમ જ વાવેતર તુવેરનું કર્યું, એટલે એ બહુ મોડી પાકે એટલે એનો દોડવા ને એ બધું મોડું જ થાય ને, મોડી પાકે એટલે આપણે એમ થાય કે આપણે જે વહેલું ઉત્પાદન થઈએ એની હારો તો એનું આવે જ નહીં ઉત્પાદન, એટલે આપણે એમ થાય કે એ મગફળી સારી નથી પણ એ હવે સારી દેખાઈશ. જો નૈના કેમ અદાવારામાં તો કે આટો મારવા તમે વારંવાર આવતા હોય, પણ હમણાં તો 3-4 દિવસ છે હું નથી આવ્યો. પણ તેમ છતાંય અત્યારે આમાં કંઈ દવાની જરૂર નથી, કારણ કે જીજે બત્રી મગફળી છે અને આપણે જોયું આમાં ક્યાંય લશ્કરી કે લીલી કોઈ જાતની નથી. નકર અત્યારે ઓગસ્ટ મહિનામાં છે ને લશ્કરી 100% આવે, આમાં તો આવતી જ નથી અને અત્યારે આવી ગઈ છે પણ આમાં નથી. ભલે માઇનોર ક્યાંક દેખાતી હોય તો હમું એ ખાય તો પાછી મરી જાય. અને આમાં મેન પ્રશ્ન હોય તો તુવેરનો છે કે આપણે તુવેર સોંપી છે એ એકદમ કમ્પ્લીટ ઉગીને કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ, બધી નીકળી ગઈ બાઈને. એટલે આમાં તુવેરનો પ્રશ્ન હલ થઈ ગયો, શિયાળુ પિત્તનો પ્રશ્ન હલ થઈ ગયો, કારણ કે તુવેર હરખાએ ઉગી જાય તો આપણે શિયાળુ પિત્ત ન કરવું પડે. અને ગઈ સાલ તો આપણે લગભગ 150-200 ફૂટ લગી તુવેર નહોતી ઉગી, એટલે કે માંડવીએ દાટી દીધી હતી. અને ઓણ આપણે સેઢા લગી અસલ ઉગી ગઈ, કાંઈ ઘટે નહીં ને એવી. એટલે ઓણ આપણે અડધેથી વાવેતર બીજું ને અડધેથી બીજું નહીં કરવું પડે. અને મગફળી જીજે બત્રી છે એટલે પાકે મોડી તો હમા એમાં હુયાય મોડા જ બેહે, નજર હમું જ છે. જો એની હારવાર હુયા બેહીને દોડવા થઈ જાય તો પછી આમાં ને એમાં ફેર હું, કારણ કે એમાં અત્યારે 30-40 દોડવા થઈ ગયા છે. એટલે એ તો હમણાં મહિનો દી પછી નીકળી જાહે. અને આવડી આપણે જે નીકળવાની બહુ જાજી વાર છે, કારણ કે આ એનાથી મહિનો દી વાહે પાકે છે. એટલે વાહે પાકે તો અમે દોડવાય લેટ જ થાય, કારણ કે હારવાર થાય તો દોડવા ખરી જાય ને તૂટી જાય ને બગડી જાય. એટલે હવે આપણે આમાં હુયા હવે બેહે છે, અત્યાર લગી આમાં ક્યાંય હુયા બેઠા જ નથી. આપણે છોડવો ઉપાડીને તો ક્યાંય એમાં હુયા દેખાતા નથી. જો આપણે આ છોડવો ઉપાડ્યો ખાલી વચમાંથી ઘાટી હતી એમાં જ કાઢ્યો તો આમાં 1, 2, 3 ને 4 બીબડા થયા, હજી એનાથી વધારે કાંઈ નથી થયું. અને 4-5 હુયા ફૂટ્યા એટલે એ બેસે, પણ એ અતિ ઘાટી હતી ત્યાંથી ઉપાડી. એટલે હાવ અતિ ઘાટું આપણે જે માની કે મગફળી આમ હોય દેખાય સારી મજા આવે, પણ એ ઉત્પાદન જો એવું ન થાય. એટલે માપે ઘાટી હોય તો ઉત્પાદન સારું થઈ જાય. આ ઘાટો છોડવું હોય ને એમાં હુયા જોઈએ એટલા ન બેસે. ઠીક, હજી આમાં આપણે હુયા અંદાજે 4 બીબડા ને 4 હુયા એટલે 8 ને હજી આપણે 8-10 હુયા પાસે ફૂટેલા એ બેસે એટલે 15 થાય એટલામાં એકમાં. પણ તેમ છતાં અત્યારે કાંઈ નથી, એટલે અત્યારે આમાં નથી ને એટલે આપને એમ લાગે કે ઓહો મારી નાખ્યા મગફળી થાય જ નહીં એવું જ લાગે. હું અહીંયા માંડવી નીંદતી હતી ને તે દિવસે આવીને એક આવું ઉપડી ગયું ભૂલથી ખડ ભેગું, એટલે મેં કહ્યું હાય આમાં જ કાંઈ છે નહીં. મેં કીધું ઓણ કાંઈ માંડવી થાય નહીં, તુવેરમાં જે થાય થાય. પણ આ એ મોડી જાય એટલે થાય, ઉપાધિ કર્યા જેવું નથી. થોડીક વાર લાગે, મોડું છે એટલે મોડું થાય. જેવી મગફળી હોય તો એમાંય મોડી થાય, 22 નંબરે મોડી થાય. એમ આ જીજે બત્રી છે, ગિરનાર છે, 28 નંબર છે, આ બધી મોડી જ થાય. જો વહેલા દોડવા થઈ જાય તો પાછા વહેલા બગડી જાય. પછી તો આમાં હાસું તો ભાગ્યની વાત છે, તમારા નસીબમાં લખાણું હોય એટલા દોડવા થઈ જાય. મહેનત કરવી પડે,
હા વાવીને વહી જાય તો ન થાય. હા નકર આપણે એવું ગણાય કે નાના તો વાવીને વહી ગયા હોત તો ખબર પડે. આપણે મનસુખ બાપા ડઢાણીયા હે શેઠ વડારા એની પરબારો ફોન આવે કે નાના તો તમે વાવીને આવતા રહ્યા હોત તો હાલત કે તો આફેડું ઉત્પાદન થઈ જાય. એટલે આફેડું તો ન થાય, મહેનત તો કરવી જ પડે. મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ દેવું કુદરતના હાથમાં છે. એટલે મહેનત કરતા કરતા ન થાય ને તોય કઈ શાળું મોલ નથી વાવો એમ કરીને બેહી ન જવાય, એ પાછો વાવવો જ પડે. એટલે આપણું કામ જે કરવાનું હોય આપણે કરવું જ પડે. એ તો આપણા નસીબ પ્રમાણે ભગવાન દેતા જ હોય ને આપણી હેસિયત પ્રમાણે દે કે આને કેટલી જરૂર છે. તો પણ આપણે આમાં જીજે 32માં કઈ ઈરુની કે ફૂગનાશક દવાની જરૂર ન પડે. અને જો કાંઈ જરૂરિયાત હશે તો પછી ટ્રીટમેન્ટ કરશું. ખાતર નાખવાની જરૂર હશે તો એક ફરે થોડીક નબળી છે તો આપણે એક ફર ખાતર નાખી દેવું. નૈનાને બહુ આગ્રહ છે કે એક ફર ખાતર નાખી દે ને તો થોડીક કે અંદર ફૂટ હુયા બેસે છે અને નબળી છે તો સારી થઈ જાય. પણ મને તો આ મગફળી બહુ સારી જ લાગે છે, કારણ કે બહુ ડૂસો થઈ જાય ને મને ન ગમે. માપની હોય ને ફૂટે અસલ ટૂંકી ગાય છે અને સારી લાગે, અને ધીમે ધીમે અડે ને એ સારી એકદમ ભેગી થઈ જાય ને નહીં સારી. મગફળી કદાચ ઓછી થાય પણ તુવેર એનું વટક વારી દે હે, એટલે ઉત્પાદન તો આમાં પોર લીધું ને એટલું જ લેવાનું છે. એટલે મગફળી થાય જ એ કઈ બીવાનું નથી, પણ થોડીક કદાચ ઓછી થાય એમાં જો અત્યારનું જોતા એમ નહીં ઓછી થઈ. તું કેમ એક ખાતર નાખ દેવું 2-7 થેલી એટલે થોડીક ઓર્ડરમાં આવી જાય, અને ઓર્ડરમાં આવી જાય તો થઈ જાય. આપણે ખાતર નાખશું ને તો 20-20-0-13 એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને સલ્ફર. કારણ કે એમાં સલ્ફર 13% આવે અને નાઇટ્રોજન આવી એમોનિયમ સ્વરૂપમાં આવે એટલે ધીમે ધીમે લાગે. એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર થઈને એ ખાતરમાં તત્વ આવી જાય. અને આને જાજી તો અત્યારે સલ્ફરની જરૂર હોય. અને આપણે તુવેરમાં તો ઓણ કઈ મહેનત કરવી જ નહીં પડે, કારણ કે મગફળીને હે ને ઢાંકી દેવાની છે. આ વેલી ભાગી છે અને પોર મગફળીએ ઢાંકી દીધી, ઓણ તુવેર ઢાંકી દે. મગફળી કાઢવાનો ટાઈમ થાય ને તો તુવેર થઈ જાય મોટી મોટી, કારણ કે અત્યારે જ એવડી મોટી થઈ ગઈ છે. હવે નીકળી જઈ કઈ નડે જ નહીં, નીકળી જ ગઈ જો ને, એ સારું થઈ ગયું વવાઈ ગઈ ને એટલે. અને એક તો મેઇન કારણ એ કે હજી આપણે જોરદાર પૂર કાઢ્યું નથી વરસાદે, એટલે તુવેર વવાઈ ગઈ ને આને 2-3 પાન જડી જાય ને તો આ થઈ જાય શિયાળું મોલમાં. અને બીજો મોલ વાવવાનું જો અરે હારા વરસાદ થાય તો ભલે, નકર વિચાર કર્યા જેવું છે. ના થઈ જાય, હજી તો સોમાહુય બાકી છે. થઈ જાય તો જોઈએ જ છે વરસાદ, પણ આ તો અત્યારે નહીં આવે તો 15 દી પછી ભાદરવામાં પાણી સડી જાય, એ કઈ ઉપાધિ નથી. એવું છે. અને આપણે 10 દી મોર આવ્યા હતા ત્યાં મગફળી દીઠી નહોતી ગમતી, અને આ વરસાદ આવ્યો એટલે અત્યારના વરસાદમાં ખરેખર તો નાઇટ્રોજન જ વરસતું હોય. નાઇટ્રોજન વરસે ને એટલે મગફળી એકદમ વૈધ કરે. જે મગફળી મહિના દીમાં નહોતી વહીતી એ આ 10 દીમાં વહીતી આપણે વહીતી સારી. એટલે અત્યારે છે ને વરસાદમાં નાઇટ્રોજન જ વરસતું હોય. નાઇટ્રોજન થી કોઈ પણ વસ્તુ ભાગે, ને આપણી મગફળી ભાગી છે એટલે ભાગીની ખોટી છે, માપેરીની હારું તો રોકવાની દવા માર દેજો. બીજું એ માપની છે ને રોકવાની દવાઈ નથી મારવી અને વધવાની નથી મારવી. આપણે ખેતરમાંથી માંડ વાડીએ પહોંચ્યા. દેવાનસિંહ પપ્પા લીમડા ઉભા ગોતા હતા, કીધું લીમડા ગોતો માં ગાડી ઉપાડો. એટલે આપણે જલ્દી વાડીએ પહોંચીને જો રેડો ચાલુ થઈ ગયો હે. થોડા થોડા છાંટા આવેલા છે પહેલા કઈ પરડી એવું નહોતું, પણ હવે વધી ગયો હે. હવે વધ તો પરડી જાત ને લીમડો નો હાચવી શકત આપણે. અને રેડા તો ધીમા ધીમા તો આ માણા એમ કહે છે કે અમે વાતો કરે તો કે આપણે કઈક છીએ કે વરસાદ આપણે થતો નથી બધાય થાય. તો માણા એમ કે બ્રાહ્મણ પાસે જોવડાવવા જાય, આપણે જ બ્રાહ્મણ છીએ. હાલો તમે કયો શું કારણ છે? કારણ એ થયું કે આપણા ભાઈ હારા હેપ થયો નથી. જો થયો હોત ને તો મુરિયા દેખાડી દેત ને તો ખબર પડત કે હું થયો ને હું નહીં. એમ એટલે જે થયું ને એ બરોબર છે, એટલે ભગવાન કરે એ સારું કરે. રેડા પડે છે ને એ સારું છે અને સારું થઈ જાય. એટલે કે બ્રાહ્મણ પાસે જોવડાવવા જવાય એમ કે ને માણસ કે કઈ કારણ છે. જોઈ દીધું તો સારું. એટલે હું તમને પૂછી લઉં કે તમે કઈ જોતા આવડે છે? ભણેલા હોય, શાસ્ત્રનું બધું શાસ્ત્રનું પૂરું જ્ઞાન હોય, ઈ જોઈ લો. જોઈ શકે અને જોવે એટલે હોય 100% એ ફાઇનલ સાચું જ પડે એમ.
એ વરહથી મોયરા દઉં કહી દે કે આજ સૂર્યગ્રહણ થવાનું એટલે થાય જ એમ ઈ નક્કી જ હોય એમાં જોવાનું કઈ ખોટું ન હોય રેડો આપણે હારમ આજ ખબરના રેડા ન થાય અત્યારે આવ્યો રેડો હારમ હારો આવ્યો જો આવો થોડીક વાર ટકી જાય ને કે તારે બારા પાણી કાઢે ને એટલે પૂર આપણે થોડીક વાર રહીને જઈશ ઘેરે પગી પછી પણ આવો ખાલી હે ને 5 મિનિટ જ રેસ જાજો રેતો નથી જાજો રે ને તો કઈક મોલ ને તો હારામ હારું કરી જ જાય હે આવો વરસાદ આવે એટલે એને તો આમ મજા આવી જાય જોઈ એવો જ આવે જો ધીમો પડી ગયો ખાલી એટલી જ ઝલક બતાવે વાડીએ જઈને એટલે ભાઈ કઈક ઘરે નવીન કામ કરીને જ બેઠા હોય શું કર્યું કેમ કપડાં બદલાવ્યા હે કેમ પૈડો હું નથી ધોઈ દેતી કપડાં ક્યું કાલ તો પાણી અલગ કાલ તો કપડાય નહીં ધોવાય અમાસ છે હપ્તો પાડવાનો કપડાનો પિતૃને પાડી પાવા જાય ને એટલે હે દેવાંશ કાલ કપડાય ન ધોવાના હોય તો હવે હાથીના માપનો તું નથી તું મોટો થઈ ગયો તાર પપ્પાને કે મોટી સાયકલ લઈ દે હે ને હે 4 વ્હીલ લેવું હે નવી 4 વ્હીલ જોડાવી લેવી ઓલી નાની 4 વ્હીલ લેવી ઓલી નાની હાથી જેવડી આવે એવી હા એવડી લેવી 4 વ્હીલ અલ્ટો લેવો નાનો હા જો એવડો મોટો હનુમાન દાદા તો ભાઈ ને ભેગા જ હોય હો કા તું કેનો ભગત છો લે હાલ હા હનુમાન દાદા બનવું છે ને શંકર નો ભગત છે લ્યો તો પછી વાત કેવી હોય તો શું વાત કહેવાની આપણે બાને કાનમાં હા બધાને વાત કે ભાઈ કાનમાં આવીને પણ ઓમ નમઃ શિવાય એટલે હામાવાળાને ઓમ નમઃ શિવાય સાંભળવા મળે ને પોતાના મોઢેથી બોલાય કા ગમે ને હવે અત્યારે શેનું શાક ખાવું છે હે ઘીસોડાનું શાક ખાવું એને ખબર છે કે આપણે ઘરના ઘીસોડા થાય છે એટલે ઘીસોડાનું શાક કહેવાય ભાઈ કીધું કે ભાઈ ગુવાનું શાક ભાવે ને તો કે મને તું બનાવી બધાય શાક ભાવે હા એ કે જી બનાવી ભાવે લ્યો એટલે એને એ ખબર પડે કે જે બનાવી ખાવું પડે એમ કા દેવાંશ ખબર પડે ને એ બનાવી કે બધાય શાક હું તો ખાઈ લઉં પણ જોઈ શાક રોટલી એ નક્કી એમ